નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એમએસ યુનિવર્સિટી। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે આજ રોજ 25મી જુલાઈના રોજ ફેકલ્ટી ઓફ કોમર્સમાં તથા અન્ય ફેકલ્ટીઝમાં જે લેક્ચર્સ હતા તે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, કારણ કે ગઈકાલે જે વરસાદ વરસ્યો હતો તેના કારણથી જે દરેક જગ્યાઓ ઉપર અને દરેક એરિયામાં જે પાણીનો ભરાવ થયો હતો તેના માટે કલેક્ટરનો જે જાહેરનામું હતો તે જાહેરનામાના અનુસંધાને જે યુનિવર્સિટીમાં રજા આપવામાં આવી હતી કે આજ રોજ કોઈપણ પ્રકારના જે લેક્ચર છે તે નહીં થાય અને જે પણ એટીકેટીની એક્ઝામ શરૂ થવાની હતી આજ રોજનો જે પેપર હતો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો, એટલે કે પોસ્ટપોન કરવામાં આવ્યો હતો। હવે આજ રોજના નવા પેપરની જે તારીખ છે એ ફરીવાર જાહેર કરવામાં આવશે। હવે વાત કરું છું આવતીકાલના લેક્ચર્સના અપડેટની, તો આવતીકાલે 26મી જુલાઈ છે, પરંતુ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા કોઈપણ પ્રકારનો જે નોટિફિકેશન છે તે બહાર પાડવામાં નથી આવ્યો છે। હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે અત્યારે જોવા જઈએ તો વિશ્વામિત્રથી લાગતા જેટલા પણ બ્રિજ છે તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે। વાત કરીશું કે કાલાઘોડા બ્રિજની, તો કાલાઘોડા બ્રિજ પણ અવર જવર માટે જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે જે પાણી છે તે બ્રિજને લાગીને વહી રહ્યો છે, તેના માટે બ્રિજ પણ જે છે બંધ કરી દેવામાં આવ્યું છે। અને આવતીકાલ સુધીમાં જો સિચ્યુએશન નોર્મલ થઈ જશે તો કંઈક ને કંઈક લેક્ચર્સ થશે, પરંતુ આની ઓફિશિયલી માહિતી હજુ સુધી યુનિવર્સિટીએ જાહેર નથી કરી છે, ના નોટિફિકેશન ડિક્લેર કર્યું છે। પરંતુ હું ફેકલ્ટી ઓફ કોમર્સના દરેક વિદ્યાર્થી મિત્રોને જાણ કરવા માંગીશ કે જો તેમના પણ એરિયામાં અત્યારે પાણી ભરાયું હોય તો કોઈ પણ જલ્દબાજી ના કરે, કારણ કે સૌથી મોટી જે આપણી જાન છે તેની સંરક્ષણ આપણાને કરવાની છે। અને સાથે સાથે હું આપને કહેવા માંગુ છું કે જે રેગ્યુલર લેક્ચર છે હવે અપડેટ શું આવશે એ હવે કોઈને ખબર નથી, પરંતુ તમે 1 કે 2 દિવસ લેક્ચર્સ લેવા નહીં આવો તો આમાં કોઈ નુકસાન નથી, પરંતુ હાલમાં કાલ માટે કોઈ પણ અપડેટ નથી। જો રાત સુધીમાં કોઈ પણ અપડેટ કે કોઈ પણ ઇન્ફોર્મેશન યુનિવર્સિટીના સત્તાધીશો શેર કરશે ત્યારે હું મારા વોટ્સઅપના બ્રોડકાસ્ટમાં, મારા વોટ્સઅપના ચેનલમાં શેર કરી આપીશ। અત્યારે તો કોઈ પણ ઓફિશિયલી જે અપડેટ છે એ છે નથી કે આવતીકાલે લેક્ચર થશે કે નહીં થશે। તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થી મિત્રો વેઇટ કરે, બની શકે તો એ લોકો આવવાનું ટાળે, અને જે પણ અપડેટ આવશે ફેકલ્ટી તથા યુનિવર્સિટી તરફથી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વોટ્સઅપના ગ્રુપ અને વોટ્સઅપના ચેનલના માધ્યમથી આપ સર્વને જાણ કરી દઈશ। નમસ્તે।